કાર્યક્રમ આપારામ બાપુની પાયચમ આ બધા એના બગીચાના ફૂલડા છે. રામ બાપુના હૈયાના ભાવથી અહીંયા કોટડાના પાદરમાં બધાય ભેળા થયા છે અને બધાયનો હૈયાનો ભાવ છે રામ બાપુ પ્રત્યેનો. એટલો અઢળક ભાવ લઈ અને એના બગીચાના ફૂલડા અહીંયા રામ બાપુની જગ્યામાં, રામ બાપુના આંગણામાં, રામ બાપુના ફળિયામાં નાત જાત બધું ભૂલી અને એના છોરુડા જ્યારે મળ્યા છે એટલે મારે અહીંથી એકાદા બે પ્રસંગની યાદી કરાવી છે અને એથી આગળ રામ બાપુને રીઝવવા માટે એકાદા બે દુવાની યાદી કરાવી છે. બધા એના આજે છોરુડા મળ્યા છે. પણ એક સરસ મજાની આ જાહેરાત આપણો કોટડાનો ટીંબો આ બેઠા પહેલા એક વાત બીજી કરી દઉં કે ધર્મ વીણ ધાયરવ ન થાવે, ખોટા ફંતનો ફણગાવજો, મનમાં પડેલી મેલી કબૂધીને મારજો અને અહમને આઘો કરી રેજો ભાઈ બનીને ભાઈનો. નાચ જાત આ બધું ભૂલી અને આપારામ બાપુના આંગણામાં આવી અને ભાઈ બનીને ભાઈનો રેજો. આ રામ બાપુના આ બધા તમારું જે ગામ છે આ બધાયનો બાપ એક જ છે. એ કોટડા વાળો મારો આપો રામ છે. બધું ભૂલી અને ભાઈ ભાઈનો બની અને રહેજો. કારણ કે મેં પેલા કીધું ને હજી કહું છું કે ધર્મ વીણ ધાર્યું ન થાવે, ખોટા ફંત નો ફણગાવજો, મનમાં પડેલી કંઈક મેલી ઈ બધી કબૂધીને મારજો. અરે અહમને આઘો કરી રેજો ભાઈ બનીને ભાઈનો. જ્ઞાની નથી પણ ગાવ છું આદેશ સોનાલાયનો. ખોનભાઈ માના આવા આદેશો હતા અને આ રામ બાપુના છોરુડા છે, એના સંતાનો છે અને એનું ગામ છે. એમાં બીજું આપણે હોય નહીં. પણ અહીંથી એક સરસ મજાની જાહેરાત મારે આપારામ બાપુનો પરિવાર મોટા કોટડા ગામના જરૂરિયાતમંદ વિધવા બહેનો દર મહિને અનાજની કીટ આપવામાં આવે છે અને એ આપારામ બાપુના પરિવાર અમારે વાડા પરિવાર આખો અને એમાંય બધાય અરે જીલુ મામા, બાબલુ બાપુ, સોમકુ મામા, જગુ મામા, આ બધું અમારા નનકા બાપુ, આ બધું મારું મોહાડ છે અને એ રામ બાપુનો પરિવાર છે. એના વતી વિધવા બહેનોને આ કીટું અહીંથી આપવામાં આવે છે અને એ કીટુની નોંધણી અહીંથી આપવામાં આવશે અને એનું નામ છે એ અહીંયા જગ્યામાં એની નોંધણી દર મહિને કરાવી જાવી પાંચમના દિવસે. અને કીટ બધી બહેનોએ અનાજની કીટ લઈ જવી. કારણ કે આપારામ બાપુના આંગણામાં અહીંયા જે કાંઈ કામ થાય છે હારા એને બિરદાવવા જોઈએ, એને વધાવવા જોઈએ. જેણે પોતાની રીતના હવની રીતને રાતને અજવાડી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા છે તો કોઈએ પોતાની જાતને બાળી છે. ક્યાંક ને ક્યાંક કોકે સારું કામ કર્યું છે ને રામ બાપુ ગામના છે. જેણે આ હૃદયના ભાવથી સેવા કરી છે ને એને આપારામ બાપુએ અઢળક દીધું છે. એનો એક પ્રસંગ હું નાની એવી વાત તમને કરું કે હમણાં છેલ્લા એમ કહેવાય કે આ સ્ટેજની અમે વાત કરી અમારી, કોઈ આવીને એમ કહે કે મને આ પરચો દીધો, મને આ પરચો દીધો. પણ આ દરેક વ્યક્તિ બેઠા છે, દરેક બાઢોડા રામ બાપુના છોરુડા જે દરેક બેઠા છે એ બધાને ક્યાંક ને ક્યાંક રામ બાપુએ પરચા પૂર્યા છે. અમે કલાકાર તરીકે આમાં ઉલારા મારીને તમને કહી કે અમારે આ પરચો પૂર્યો. પણ હું તમને એક દાખલો દઉં કે છેલ્લા 15 વર્ષ કે 10 વર્ષ અમારે ઉમરાડાથી શિવરાજભાઈ વાડા આવે છે અને ક્યારેય કોઈથી એને બજેટનું નામ પાડ્યું નથી. શિવા મામાએ જ્યારે આવે એની શરૂઆત પણ અહીંથી થઈ છે અને અત્યારે અહીંયા હાજર પણ નથી, છતાં વાત કરું છું, જોઈજો. જ્યારે આવે ત્યારે કોઈથી એને બજેટની વાત કરી નથી. નામ લાખી દેવાનું, એને પૂછવાનું ન હોય. પણ ઘટના એવી ઘટે છે છેલ્લા 2 વર્ષ જ્યારે રામ બાપુની પાયચમ આવે, કોટડાના બાપની જ્યારે પાયચમ આવે ને તેથી શિવરાજ મામાને છે ને દુબઈની અંદર